જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પહેલગામના બૈસરનના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર તમામ પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કાર્યક્રમ યોજાયો। જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરનમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં જીવ ગુમાવનાર 26 પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયો હતો। સાંજે 7ના અરસામાં યોજાયેલ કાર્યક્રમમાં જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બૈસરનમાં મંગળવારે આતંકવાદીઓએ કરેલા હુમલામાં 26 જેટલા પર્યટકોનો મોત નીપજ્યા હતા। સમગ્ર દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજરોજ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર એસટી ડેપો સર્કલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ મંત્રી વલ્લભભાઈ રોહિતની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન પટેલ, વિપક્ષ નેતા શાકિરભાઈ મલેક, અનવર સૈયદ, મુશ્તાકભાઈ કારભારી, ઇમ્તિયાઝ હુસેન સૈયદ, અનીસ વકીલ, AS સૈયદ સહિત નગર તાલુકાના અગ્રણીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામે મીણબત્તી પ્રગટાવી હુમલામાં માર્યા ગયેલ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આવું નરાધમ કૃત્ય આચરનારા આતંકવાદીઓ સામે કડકાઈપૂર્વક કામગીરી કરવા માંગ કરી હતી। અમે જંબુસર વેપારી એસોસિએશન તથા કોંગ્રેસ સમિતિ તથા જંબુસર શહેરના તમામ ઇસમો તેમજ મુસ્લિમ સમાજ અને આખા ભારતના લોકો આ પ્રોગ્રામ સાથે અમે લોકો બધા સાથે છે અને જે પહેલગામની અંદર જે આતંકી હુમલો થયેલ છે અને એની અંદર જે નિહત્તા અને નિર્દોષ 26 લોકોની જાન ગઈ છે એ જાન ગઈ છે તે બદલ અમે લોકો આજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે અને એમની આત્માને શાંતિ મળે અને અમે સરકારને આપના માધ્યમથી આશા કરીશું કે સરકાર આ જે ટેરરિસ્ટ કૃત્યની અંદર જે ઇસમો જે લોકો સંડોવાયેલા છે એ લોકો સામે કડકથી કડક કાર્યવાહી થાય અને હવે પછી આપણા દેશની અંદર આવા કોઈ કૃત્ય ના થાય એટલા માટે સિક્યુરિટી પણ ટાઈટ કરવામાં આવે અને આ બધું જાણવામાં આવે અને એમની આત્માને શાંતિ મળે એટલે આજરોજ અમે લોકોએ આ એક કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે। જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ અને જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે એવા આતંકીને સરકાર એમને ફાંસીની સજા આપે અને એ જે એમનું મૃત્યુ થયું છે એમને આજે અમે એમની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે એમને આત્માને શાંતિ મળવા માટે આજે અમે લોકો ભેગા થયા છે। સરકાર એમના કડકમાં કડક સજા લે અને કડકમાં કડક ફાંસીની સજા આપે અને વહેલી તકે એની ઉપર નિર્ણય લે એવી અમારી માંગણી છે।